સમાચાર તરફ નજર કરીએ સુરતથી। સુરત શહેરના વિવિધ અવાવરૂ વિસ્તારમાં વાહન ચાલકોને તેમના વાહનો સહિત લૂંટી લેવાના કિસ્સાઓ બનતા સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। જે મામલે 3 આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા। આરોપીઓ નિર્જન વિસ્તારમાં વાહન ચાલકોને ટાર્ગેટ કરી તેમના વાહનો સહિત તેમને લૂંટી લેતા। આ લૂંટેલા વાહનો દ્વારા અન્ય લૂંટને અંજામ આપતા ગત દિવસોમાં જ પાંડેસરા વિસ્તારમાં એક રિક્ષા ચાલકને લૂંટી તેમની રિક્ષા પણ આ લૂંટેરાઓ લૂંટી ગયા હતા। આ લૂંટેરાઓ દ્વારા અન્ય કયા પ્રકારની લૂંટ કરવામાં આવી છે તે અંગે ક્રાઇમ બ્રાન્ચ હાલ તપાસ કરી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી અને પીઆઈ સિંધાને એક માહિતી મળી હતી કે 3 ચીખલીગર મનિંદરસિંહ ટાક, જસપાલસિંહ ભાદા અને નિર્મલસિંહ ભાદા આ લૂંટ ચોરીને લૂંટ વાહનો લૂંટી અને એ લૂંટેલા વાહનોથી ફરીથી લૂંટ કરતા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એમને ગઈકાલે પકડવામાં આવ્યા છે। આ 3 મનિંદરસિંહ ટાક, જસપાલસિંહ ટાક અને નિર્મલસિંહ ભાદાની પૂછપરછ દરમિયાન એ લોકો અગાઉ પણ અલથાણમાં લૂંટના ગુનાઓમાં, ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને વધુ પૂછપરછ કરતાં એમણે પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસે 20 દિવસ પહેલાં એક રિક્ષા ડ્રાઈવરને પણ ચપ્પુ બતાવી એમને ચપ્પુ મારી અને લૂંટી લીધેલા, એની રિક્ષા લૂંટીને નાસી ગયેલા હતા। આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ કરવામાં આવે છે। આ રિક્ષાનો ઉપયોગ પણ એ લોકો ફરીથી લૂંટ કરવા, અન્ય લૂંટો કરવા માટે